આ 4 ગામના ખેડૂતોને પ્રતિ હેક્ટર 11,000 રૂપિયાની સહાય આપવા માટેનો મેં નિર્ણય કરેલો. ગુજરાતની અંદર હાલ જે અતિવૃષ્ટિ થઈ અને સતત 10 કે 12 દિવસ સુધી વરસાદ જે પડ્યો અને વરસાદને કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે. ત્યારે મારે માદરા વતન જુનાગઢ જિલ્લાના બાદલપુરની સંકલન સાખરાવદર, સેમરાળ અને પ્રભાતપુર આ 4 ગામના ખેડૂતોને પ્રતિ હેક્ટર 11,000 રૂપિયાની સહાય આપવા માટેનો મેં નિર્ણય કરેલો છે. કેટલી મર્યાદા અને કેટલા હેક્ટર દીઠ? સાહેબ, એમાં હેક્ટર 11,000 રૂપિયા અને હેક્ટર ગમે તેટલા ખેડૂતોને હોય. મોટા ખેડૂતને વધારે હેક્ટર હોય તો એ રીતે આપણે આપીશું. 1 હેક્ટરથી વધારે 2 હેક્ટર હોય, 3 હેક્ટર હોય, 4 હોય કે 5 હોય કે ગમે તેટલા હેક્ટરના ખેડૂતો હોય એ ખેડૂતોને આપણે 11,000 રૂપિયા પ્રતિ હેક્ટર આપવા માટેનો નિર્ણય કરેલો છે. કેટલા ખેડૂતો છે? ખેડૂતો અંદાજિત આ 4 ગામના જે ખાતેદારો છે એ 1100 થી 1200 ખાતેદાર હોય એવો કાલે ગામની મિટિંગની અંદર બધાએ મને જણાવવામાં આવ્યું હતું. કેમ વિચાર આવો કેવો આવ્યો? વિચાર તો માં ભગવતી ખોડિયારની કૃપાથી અને વર્ષો પહેલાં આ વિસ્તારની અંદર ખૂબ મોટી ભયંકર હોનારત થયું હતું 1983ની અંદર. ત્યારે હું ખૂબ મારી ઉંમર કહેવાય ને કે 9-10 વર્ષની હતી. ત્યારની પરિસ્થિતિ આ વરસાદ જોતાં મને પણ મારી નજર સમક્ષ તરી આવતી હતી. કારણ કે એ સમયે અમે ખૂબ મોટી મુશ્કેલીમાંથી બહાર આવ્યા હતા. કહેવાય ને કે પહેરે લુગડે અમે લોકો માન બચ્યા હતા. ત્યારે થોડી પણ મદદ એ સમયે અમને જે લોકોએ કરી હતી એ દ્રશ્યો મારી નજર સમક્ષ આવતા હતા. તો ત્યારે મને એમ લાગ્યું અત્યારે કે આ વિસ્તારમાં આપણે મદદ કરવી જોઈએ અને મા ભગવતી કુળદેવી ખોડિયારની કૃપાથી આપણે સુખી સંપન્ન છીએ. તો આ વિસ્તારના ખેડૂતોને મને લાગ્યું કે મારે મદદ કરવી જોઈએ. પ્રભાતપુર ગામના વતની ઉમેશભાઈ રૂપાપરા, ખૂબ દિનેશભાઈનો હું આભાર માનું કે અમારા 4 ગામની અંદર બહુ મોટી સંખ્યામાં મોટા મનથી રાહત પેકેજ જાહેર કર્યું. કોઈ જ્ઞાતિ જાતિ એક બિન રાજકીય નિસ્વાર્થ ભાવે આવડું મોટું દાન આપ્યું. એટલે દિનેશભાઈનો અમે 4 ગામના ટોટલી ખેડૂત આભાર માની છીએ. અને બીજા ગુજરાતના અનેક ઉદ્યોગપતિને પણ દિનેશભાઈ જેવી ભગવાન પ્રેરણા કરે કે આખા ગુજરાતના ખેડૂતોને ટોટલી આવી રાહત પેકેજ મળે અને એક નવી શરૂઆત કરે, વાવેતર કરે. ટોટલી ખેડૂત પાસે કોઈ પણ જાતનું ફંડ નથી, ખાતર બિયારણ લેવાના પૈસા નથી. તો બધા ઉદ્યોગપતિ એક નિસ્વાર્થ ભાવે એવું દાન આપે અને બધા ખેડૂતોને મન મોટા રાખીને આગળ લઈ આવે, બસ એવી પ્રાર્થના. મારું ગામ પ્રભાતપુર, મારું નામ વિશાલ વિઠ્ઠલભાઈ કથિરિયા. અત્યારે આપણે દાનેશ્વરીકરણ તરીકે બધાએ ઓળખા છે, જોયા છે, પણ કોઈએ જોયા નથી, સાંભળવા મળ્યું છે. પણ મારા ગામના 4 ગામની સીમના નુકસાનીના દત્તક રૂપે જો દિનેશભાઈ વારે આવ્યા છે તો હું દિનેશભાઈ કુંભાણીને કરણની ઉપમા પણ આપી શકું છું. અને મારા ગામનું 4 ગામનું એને ધ્યાન આપ્યું એ બદલ દિનેશભાઈને દીર્ઘાયુ ભગવાન આપે અને આવી પ્રેરણા બીજા ઉદ્યોગપતિઓને પણ આપે. આભાર.